નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસમાં જોઈ ગયા જેમ કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી આ બંને પ્રકારની છે એની અંદર પેશીઓ સમાન છે કે નહીં એના વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે વનસ્પતિ પેશી એની અંદરની કેટલીક એવી પેશીઓ છે કે જેનો આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલું છે વર્ધનશીલ પેશી. તો આ વર્ધનશીલ પેશી એટલે શું? આપણે એમ કેવું વર્ધક છે. એમ વર્ધક એટલે એમાં વધારો કરનારો, કે જે કાંઈ હોય એની અંદર વધારો કરતું હોય એને કેવી કહેવાય? વર્ધન. એટલે વર્ધનશીલ પેશીનો અભ્યાસ કરીશું. એમાં એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં કઈ રીતના જોઈએ, બે અલગ અલગ કાચના બીકર લીધેલા છે. બે કાચના ઝાડ લ્યો. પહેલું, બે અલગ અલગ કાચના ઝાડ લ્યો. પહેલું છે બે અલગ અલગ કાચના ઝાડ લેવાના છે. પછી આ બંનેમાં શું કરવાનું? પાણી ભરવાના. બંનેને પાણીથી ભરી દો. બે બીકર લીધા, પછી એને પાણીથી ભરી દેના. હવે ડુંગળીના બે કંદ લેવાના છે. ડુંગળીના બે કંદ. કંદની જગ્યાએ બીજું ડુંગળીના દડા લ્યો. હવે આ બંને ડુંગળીના દડાને ઝાડ પર એક એક એમ મૂકો. ચોથું, આ ડુંગળીના દડાને ઝાડ પર મૂકો. હવે ઝાડ ઉપર મૂકો છો ત્યારે શું કરવાનું છે? જો હવે આકૃતિ હું તમને અહીંયા બાજુમાં દર્શાવી દઉં. આ બે અલગ અલગ કાચના બીકર છે. બંને કાચના બીકર. હવે એની અંદર શું કરવાનું છે કે બંનેમાં ડુંગળીના દડા શું કરવાના? મૂકી દેવાના છે. આ છે બંને ડુંગળીના દડા. આ ઝાડ એક અને આ ઝાડ બે. પછી આ એની અંદર બધું પાણી છે. આ બંને ઝાડની અંદર શું છે કે આ જે કઈ છે એ બધું પાણી લીધેલું છે. હવે થોડોક દિવસ પછી એનું અવલોકન કરવાનું કે ડુંગળીના કદની મૂળની લંબાઈ કેટલી થાય. તો પાંચમું, થોડા દિવસ પછી શું કરવાનું છે? તેના મૂળનું લંબાઈ માપવાની. કે થોડા દિવસ પછી એના બંનેના શું મૂળની લંબાઈ માપવાની છે કે એના મૂળની લંબાઈમાં શું વધારો થાય છે. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે એમ ક્રમશઃ સતત એના મૂળની લંબાઈ પહેલો, બીજો, ત્રીજો એમ ક્રમશઃ
મૂળની લંબાઈ માપવાની છે. તો આ કન્ટિન્યુ 3 દિવસે એવી રીતના તમે સતત કરી શકો છો. પછી બીજા ધારમાં રાખેલા ડુંગળીના કદના મૂળને ચોથા દિવસે કેટલું 1 સેન્ટીમીટર, પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે બેયને એક હાયે શું કર્યું કે બંનેના મૂળને એક હાયે વધે છે તો એ બંનેના માપ લીધા. પણ હવે ઝાર 2 એની અંદર જે ડુંગળીના મૂળ છે એને ડુંગળીના મૂળને કેટલા 1 સેન્ટીમીટર કાપવાના છે. તો યાદ રાખજો કે આપણે પહેલા, બીજા ને ત્રીજા ક્રમશઃ બંને ઝાડને શું કર્યું કે ક્રમશઃ એની અંદર વધારો મૂળમાં થતો જોવા મળે છે. પરંતુ ઝાડ 2 ને હવે શું કરવાનું કે ચોથા દિવસે 1 સેન્ટીમીટર જેટલું કાપવામાં આવે છે. ત્યારબાદ 5મા દિવસે શું કરવાનું કે એના ઝાડનું જે મૂલ્ય છે 5મા દિવસે તેના મૂલ્યનું અવલોકન કરો. કે એના મૂલ્યની અંદર શું વૃદ્ધિ થતી જોવા મળે છે કે નહીં. હવે જો આપણે એનું એક આખું કોષ્ટક બનાવ્યું. હવે આ કોષ્ટકમાં કઈ રીતના પેલું છે એની લંબાઈ ઝાર 1 એની લંબાઈ અને ઝાર 2 એની લંબાઈ. પહેલો દિવસ ત્યારે શું, બીજો દિવસ ત્યારે શું, ત્રીજા દિવસે ત્યારે એની લંબાઈ શું, ચોથા અને 5મા દિવસે આ ઝાડની લંબાઈ શું થાય છે તેનું આપણે શું કરવાનું છે આખું અવલોકન કરવાનું છે. હવે શું કરવાનું કે ઉપયુક્ત નિરીક્ષણોને અનુલક્ષીને આપણે નીચે પ્રમાણેના અમુક પ્રશ્નો જેવા કે જોઈએ કયા ઝાડમાં રાખેલા ડુંગળીના કદની મૂળ લંબાઈ વધારે છે. શા માટે? કારણ કે ઝાડ 1 માં રહેલા ડુંગળીના મૂળની લંબાઈ વધારે જોવા મળે છે. કારણ કે જ્યાં સુધી તમે એકવાર મૂળને કાપી ન નાખો તો તે સતત ને સતત એમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન, મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી તેની વૃદ્ધિ થઈ છે. તો ઝાડ 2 ની અંદર આપણે ચોથા દિવસે શું કર્યું કે એના જે મૂળ હતા એને 1 સેન્ટીમીટર શું કરવામાં આવ્યા, કાપવામાં આવ્યા. પછી એની વૃદ્ધિ થતી કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ અને તે વૃદ્ધિ થતી જોવા મળતી નથી. પછી ત્રીજું છે જ્યારે આપણે ઝાડ 2 માં રાખેલા ડુંગળીના કદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે. શા માટે? હવે આપણે ઝાડ 2 ની અંદર જે ડુંગળીના મૂળ હતા એને શું કર્યું હતું કે 1 સેન્ટીમીટર કાપી નાખ્યા. બાદમાં આપણે શું 5મા દિવસે એમાં જોયું કે એમાં વધારો થાય કે નહીં. તો વધારો થાય છે કે નહીં, શા માટે? હવે આ જે ત્રીજો પ્રશ્ન મેં તમને કીધો તમારા ટેક્સ્ટ બુકના પાના નંબર 69 ઉપર ત્રીજો પ્રશ્ન આપેલો છે જે તમારે એકવાર રફ નોટની અંદર બધાએ લખવાનો રહેશે. હવે વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં થાય છે. હવે વનસ્પતિ જે કાંઈ છે હવે એની અંદર વૃદ્ધિ કેમ થાય કે નિશ્ચિત પ્રદેશ અથવા તો એનો વિસ્તાર જે હોય એની અંદર થતી જોવા મળે છે. આ પ્રવૃત્તિ તમારે લખી નાખવાની છે વર્ધનશીલ પેશીની અંદર કે વર્ધનશીલ પેશીની અંદર આ પ્રવૃત્તિ તમારે જ્યારે આખો પ્રશ્ન લખો ત્યારે તમે લખી શકો છો. હવે જોઈએ કે વનસ્પતિની વૃદ્ધિ
કેટલાક નિશ્ચિત વિસ્તાર કે પ્રદેશ પૂરતી સીમિત છે કે વનસ્પતિ જે છે એની વૃદ્ધિ અમુક નિશ્ચિત વિસ્તાર કે પ્રદેશ સુધી તે કેવી છે સીમિત છે આવું વિભાજનશીલ પેશીઓના કારણે થાય છે તો આવું શેના કારણે થાય તો વિભાજનશીલ પેશી હવે અહીંયા તમને એક માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વનસ્પતિની કેટલાક જે વૃદ્ધિ છે અમુક નિશ્ચિત પ્રદેશ અથવા તો વિસ્તાર સુધી થાય છે તો એનો કઈ પેશીના કારણે થાય છે તો વિભાજનશીલ પેશીના કારણે આવું થાય છે તો આ એક માર્કની અંદર ક્વેશ્ચન તમને પૂછાઈ શકે ક્વેશ્ચન એવો છે કે વનસ્પતિની વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તાર કે પ્રદેશ પૂરતી સીમિત છે તો આ કઈ પેશીના કારણે થાય છે તો કઈ પેશી આવશે આપણે એની અંદર વિભાજનશીલ પેશીઓ હોવાના કારણે આ જોવા મળે છે હવે આગળ જોઈએ કે આ પેશી વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે વિભાજનશીલ પેશીને બીજી કઈ વર્ધનશીલ પેશી વિભાજનશીલ પેશીને બીજી વર્ધનશીલ પેશી પણ કહેવામાં આવે છે તો આ બંને તમારે યાદ રાખવાનું છે આ પેશી આવા પ્રદેશમાં જ જોવા મળે છે જે વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેનો અગ્રસ્થ પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે હવે આ પેશીઓ અલગ અલગ પ્રદેશમાં આવેલી હોવાના કારણે તેને કયા કયા ભાગમાં વિભાજિત કરી શકાય અગ્રસ્થ વર્ધનશીલ પેશી બીજું છે પાર્શ્વીય આપણે વચ્ચેનું લઈ લઈએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ત્રીજું છે પાર્શ્વીય વર્ધનશીલ તો આ પેશીને ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય છે એક તો અગ્ર બીજું છે આંતરવિષ્ટ અને ત્રીજું છે પાર્શ્વીય ખાલી એટલા જ નામ યાદ રાખવાના છે અગ્ર આંતરવિષ્ટ અને પાર્શ્વીય આ ત્રણેયની અંદર શું કરાય કે એને વર્ગીકૃત કરી શકાય છે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય છે હવે વર્ધનશીલ દ્વારા જે નિર્માણ પામેલા જે કોષો છે એ શરૂઆતમાં કેવા વર્ધનશીલ એટલે એને વધારો કરવામાં મદદરૂપ થતા હોય તેવા પરંતુ જેમ જેમ તેની વૃદ્ધિ પામે છે તેમ તેમ કેવા થાય છે પરિપક્વ બનતા જાય છે વૃદ્ધિ થતા તે પરિપક્વ થતા જાય છે હવે આના આધારે કેટલાક સ્વરૂપમાં તેને વિભાજિત કરેલા છે હવે એની આકૃતિ આપણે જોઈએ કે વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન કેવી રીતના હોય છે આ ત્રણ પ્રકારમાં અગ્ર આંતરવિષ્ટ અને પાર્શ્વીય એ સ્થાન કેવી રીતના પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે તે જોઈએ આપણે
તો આના આધારે આ જે પ્રદેશ છે, પ્રદેશની જગ્યાએ બીજું શું કહી શકાય? વિસ્તાર. એ કયો કહેવાય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ એને અગ્ર વર્ધનશીલ પેશી કહેવાય છે. આને આ જે ભાગ છે, કયો? આ ભાગ ઈ જે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. પછીનો આ જે નીચેનો ભાગ છે, આ એ કયો? પાર્શ્વીય. પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ દેહની વર્ધનશીલ પેશીનું સ્થાન છે. આખી આકૃતિ કઈ થઈ? વનસ્પતિ દેહની. વનસ્પતિ દેહની શું છે? વર્ધનશીલ પેશીનું સ્થાન. જે વનસ્પતિ દેહની વર્ધનશીલ પેશીનું સ્થાન દર્શાવે છે. તો તમારે આ વનસ્પતિ પેશીની અંદર એમાં છે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીમાં તમારે મેં કીધું તેમ તો એની અંદર પેલું કઈ? એક તો આપણે ડુંગળીના જે મૂળિયા હતા એની આકૃતિ સાથે પ્રવૃત્તિ આખી તમારે લખવાની. પછી આ વર્ધનશીલ જે પેશી છે એ કેટલાક નિશ્ચિત વિસ્તાર કે પ્રદેશ પૂરતી કેવી હોય છે? સીમિત હોય છે. તેને બીજી વિભાજનશીલ પેશી અથવા તો વર્ધનશીલ પેશી કહેવાય. પછી એના 3 પ્રકાર: અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. એની આકૃતિ સાથે તમારે દોરીને સમજાવવાની. હવે થોડીક વાત આ જે અગ્રસ્થ, પાર્શ્વીય અને વર્ધનશીલ પેશી છે એની થોડીક માહિતી કહીએ કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડના વૃદ્ધિવાળા ભાગ હોય છે. તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. હવે જોઈએ ત્રણેયની અલગ અલગ. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ કઈ? અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તથા શેમાં? પ્રકાંડમાં શું કરે છે? એની જે પ્રકાંડની જે છે એની વૃદ્ધિવાળા ભાગમાં શું કરે છે? કે વૃદ્ધિ કરે છે. કઈ પેશી? અગ્રસ્થ પેશી. પછી છે પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળના વૃદ્ધિના પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય જે વર્ધનશીલ પેશી છે એના કારણે થાય છે. હવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો આના કારણે શું થાય કે જે પ્રકાંડના પરિઘીય વિસ્તાર, કયો? પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં અથવા તો મૂળની વૃદ્ધિ શું થાય કે મૂળની વૃદ્ધિ થતી જોવા મળે છે. હવે આંતરવિષ્ટ, અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આની અંદર શું જોવા મળે કે વનસ્પતિઓની ગાંઠની નજીક જોવા મળે છે. કોની નજીક? વનસ્પતિની. જ્યાં ગાંઠ હોય ત્યાં તો ત્રણે નું યાદ રાખવાનું કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી ત્યાં મૂળ અને પ્રકાંડમાં શું કરે?
વૃદ્ધિ કરે. પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી પ્રકાંડના પરિઘી વિસ્તાર તેમજ મૂળની વૃદ્ધિ કરે. પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વનસ્પતિની ગાંઠ હોય ત્યાં જોવા મળે છે. હવે વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. એના કોષો સક્રિય હોવાના કારણે તે શું જોવા મળે કે તેમાં વધારો જોવા મળે છે. હવે તેમાં કોષરસ વધારે ઘટ્ટ પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. તે શું શું જોવા મળે? વર્ધનશીલ પેશીના કોષો કેવા છે? ખૂબ સક્રિય કોષો, ખૂબ સક્રિય છે. આ સક્રિય હોવાના કારણે શું જોવા મળે છે કે તેમાં કોષરસ વધારે ઘટ્ટ, પછી છે પાતળી સેલ્યુલોઝ કોષ દિવાલ, પાતળી સેલ્યુલોઝ કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર. આ એટલું જોવા મળે છે. કેવા? એના કોષો ખૂબ સક્રિય હોવાના કારણે કોષરસ કેવું છે? વધારે ઘટ્ટ છે. પાતળી સેલ્યુલોઝ કોષ દિવાલ ધરાવે છે અને સ્પષ્ટ કેવું હોય છે કે કોષ કેન્દ્ર અંદર સ્પષ્ટ દેખાતું હોય છે. તેઓને રસધાની હોતી નથી. શું હોતું નથી? રસધાની હોતી નથી. તો યાદ રાખજો, વર્ધનશીલ જે પેશી છે એની અંદર રસધાની હોતી નથી. પણ બીજું શું હોય કે કોષ રસ હોય, સેલ્યુલોઝની દિવાલ હોય અને કોષ કેન્દ્ર રહેલું હોય છે. એની અંદર રસધાની હોતી નથી. હવે આ રસધાની કેમ નથી હોતી તેનું કારણ તમારે વિચારવાનું રહેશે કે શા માટે તેની અંદર રસધાની હોતી નથી. તો આ છે વર્ધનશીલ પેશીની માહિતી. વનસ્પતિની પેશીની અંદર પહેલું વર્ધનશીલ પેશી, તો એના વિશેની માહિતી તમારે લખવાની રહેશે. આમાં એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે? મૂળ અને પ્રકાંડને વૃદ્ધિ કરે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી શેમાં વધારો કરે છે? તો પ્રકાંડના જે પરિઘી વિસ્તાર છે તેની અંદર મૂળની વૃદ્ધિ કરે છે. આંતર વર્ધનશીલ પેશી શેમાં ક્યાં આવેલી હોય છે? તો વનસ્પતિની જ્યાં ગાંઠ હોય ત્યાં જોવા મળે છે. હવે બીજું છે કે વર્ધનશીલ પેશીની અંદર રસધાની આવેલી હોય છે કે નહીં? હા કે ના? તો શું કરવાનું? ના, નથી આવેલી. હવે તમને આ શું ખોટું પૂછી શકે કે વર્ધનશીલ પેશી છે એની અંદર રસધાની છે કે નહીં? તો આપણે એમ લખ્યું કે વર્ધનશીલ પેશીની અંદર રસધાની છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો વિધાન સાચું કયું થાય કે રસધાની જે છે એ વર્ધનશીલ પેશીની અંદર આવેલી હોતી નથી. આ સાચું છે. હવે આગળની પેશી છે વર્ધનશીલ પેશી. પછી છે સ્થાયી પેશી. બીજું હવે આ સ્થાયી પેશી, આમ જોઈએ તો સ્થાયી એટલે એકની એક જગ્યાએ હોય એવું, વર્ધન એટલે વધારો કરતું એવું, સ્થાયી એટલે મૂળ જે જગ્યાએ છે એ એમ નામ છે. ધારો કે આ ટેબલ અથવા તો આ ચોક અથવા તો આ બોર્ડ એ ક્યાં છે? એકની એક જગ્યાએ છે. તો એને શું કહેવાય કે આ બોર્ડ જે છે એ સ્થાયી બોર્ડ કહેવાય છે. કારણ કે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા નથી અત્યારે, પણ એક જગ્યાએ શું છે કે લટકાડેલું છે અથવા તો જડિત છે. તો આ કેવું થયું? સ્થાયી થયું. પછી આખો વોલ એ કેવો છે? સ્થાયી છે. તો હવે આપણે એની જેવી એક સ્થાયી પેશી જે વનસ્પતિ પેશીની અંદર આવેલી છે તેના વિશેનો અભ્યાસ કરી. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તેઓ વિશિષ્ટ કાર્ય કરે છે, વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે,
તેની પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. સ્થાયી પેશીનું નિર્માણ શેના કારણે થાય છે? પ્રશ્ન પૂછાઈ શકે. સ્થાયી પેશીનું નિર્માણ શેના કારણે થાય છે? 1 માર્ક અથવા તો 2 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો શેના કારણે થાય કે વર્ધનશીલ પેશીના દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તેઓ વિશિષ્ટ કાર્ય કરે છે. વર્ધનશીલ પેશી દ્વારા પેશીના કોષો વિશિષ્ટ કાર્ય કરે છે. અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે જેના કારણે સ્થાયી પેશીનું શું થાય છે કે નિર્માણ થતું જોવા મળે છે. તો આ 1 થી 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સ્થાયી પેશીનું નિર્માણ શેના કારણે થાય છે? તો વર્ધનશીલ પેશીના જે કોષો છે વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની શું કે ક્ષમતા ગુમાવે છે, જેના કારણે સ્થાયી પેશીનું નિર્માણ શું થાય છે કે એનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ જો સ્થાયી પેશીનું નિર્માણ કઈ રીતના થાય છે? હવે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. હવે બીજો પ્રશ્ન જો કે વિભેદીકરણ એટલે શું? તો આનો જવાબ વિભેદીકરણ એટલે શું? એક વિશિષ્ટ કાર્ય કરવા માટે શેની કે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની સ્થાયી સ્વરૂપ અને પાછું કેવું આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. આ 1 માર્ક થી 2 માર્કની વ્યાખ્યા છે. આમ તો 1 માર્કમાં પૂછાઈ શકે કે વિભેદીકરણ એટલે શું? એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપનો આકાર પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? વિભેદીકરણ કહેવામાં આવે છે. વિભેદીકરણને લીધે વિવિધ પ્રકારની સ્થાયી પેશીનો શું થતો હોય છે કે વિકાસ થતો જોવા મળે છે. આ સ્થાયી પેશીની અંદર તમારે લખવાનું છે અને 1 માર્કના પ્રશ્નોમાં પણ લખવાનું છે. હવે આગળ જોઈએ. હવે આના માટે એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. જોઈએ પ્રવૃત્તિ. શું કરવાનું છે? એક વનસ્પતિનું પ્રકાંડ લેવાનું છે. પહેલું એક વનસ્પતિનું પ્રકાંડ લો. આ જે પ્રકાંડ લીધું એના શું કરવાના? પાતળા છે એક વનસ્પતિનું પ્રકાંડ લીધું. આ પ્રકાંડને શું કર્યા કે પાતળા છેદ કર્યા. હવે બધા છેદને સેફ્રેનિન થી અભિરંજિત કરો. આ જે છેદ છે એ બધા છેદને સેફ્રેનિન શું કરવાના છે? અભિરંજિત
શેનાથી સેફ્રેનિન થી અભિરંજિત કરવાના છે અને સ્પષ્ટ સારા શેડની સ્લાઇડ પર સ્થાપિત કરી ગ્લિસરીનનું એક ટીપું મૂકવાનું છે. પછી શું કરવાનું કે સ્પષ્ટ એક સ્લાઇડ પર મૂકીને પછી ગ્લિસરીન એક ટીપું મૂકવાનું છે. પહેલા વનસ્પતિનો પ્રકાંડ લીધો, એના પાતળા છેદ કર્યા, એ છેદની ઉપર શેનું સેફ્રેનિનનું અભિરંજિત નામનું દ્રાવણ એની ઉપર મૂક્યું. પછી એ જે દ્રાવણ પછીની જે સ્લાઇડ છે એની ઉપર એને મૂક્યું. પછી ગ્લિસરીનનું એક ટીપું તેના ઉપર મૂકવામાં આવે છે. તેને કવર સ્લિપ વડે ઢાંકી દો. હવે પછી શું કરવાનું? એવી કવર સ્લિપ લેવાની, ઢાંકી દો. પછી એને સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી નિહાળો. પછી એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી શું કરવાનું છે? નિહાળવાનું. નિહાળવું એટલે અવલોકન કરવાનું છે. અને વિભિન્ન પ્રકારના કોષોનો અભ્યાસ કરો અને વિન્યાસ કે ગોઠવણીનું અધ્યયન કરો. હવે એના જે છે એનો જે કાંઈ છે એનો બધાનો શું કરવાનું છે કે વિન્યાસ કેવો છે, સાલાકાર છે કે કેવી રીતના છે, તો એનો અભ્યાસ કરવાનો હોય છે. હવે આપણે અવલોકનમાં અમુક પ્રશ્નો છે. શું બધા જ કોષોની સંરચના સમાન છે કે એની અંદર જે સ્થાયી પેશી છે એની અંદર આવેલા બધા કોષોની રચના કેવી છે, સમાન છે કે નહીં? પછી બીજું છે કેટલાક પ્રકારના કોષો જોવા મળે છે, કેમાં કેટલા પ્રકારના કોષો જોવા મળે અલગ અલગ. પછી ત્રીજું છે શું આપણે તેના કારણો પર વિચાર કરી શકીએ છીએ કે કોષોના આટલા પ્રકારો શા માટે છે? હવે આપણે બીજું એવું કારણ તારવાનું કે કોષોના આટલા બધા પ્રકાર શાના કારણે છે એવો વિચાર થવો જોઈએ. આપણે મૂળના પણ આડછેદ લઈ શકીએ છીએ અને બીજી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પણ છેદ લઈને અભ્યાસ કરી શકીએ છીએ. આપણે કોઈ પણ વનસ્પતિના પ્રકાંડ અથવા તો મૂળ લઈને પણ એનો અભ્યાસ કરી શકીએ છીએ. એની અંદર સરળ સ્થાયી પેશીની અંદર પણ કેટલા પ્રકાર છે એ જોઈએ. સ્થાયી પેશીની અંદર કઈ સરળ સ્થાયી પેશી, આ જે સરળ સ્થાયી પેશી છે એના એક તો આપણને આખો એક આડછેદ જે પ્રકારનો છેદ એ આપણને આકૃતિ સાથે દોરેલો છે એ તમારે એકવાર દોરવાનો છે. હું તમને દોરી બતાવીશ આંગળા, પણ પહેલા તો એની સિમ્પલ એ આકૃતિ તમને દોરી દઉં કે કઈ રીતના. જોજો હવે આ અલગ
જો આ જે ભાગ છે એ હું ઘાટો દર્શાવું છું. અને હવે પછી જે આ જે કઈ અંદરનું જે કઈ છે એને વાહિકુલ, આ જે કઈ છે એને વાહિકુલ, પછી આ જે ટપકા આકારનું જોવા મળે એ બધું શું છે? જલવાહક. પછી આ જે કઈ છે આ પટ્ટો એ આખો મૃદુતક છે. પછી આ જે કઈ બહારનું છે જે સ્તર છે એને અધિસ્તર. એ કેવું છે? સ્થૂળ કોણ, સ્થૂળ કોણક. બહારનું જે સ્તર છે એ કેવું છે? સ્થૂળ કોણક છે. હવે આ જે કઈ મેં તમને પ્રકાશનો સેટ છે, આ પ્રકાંડ છે, એનો છેદ દર્શાવેલો છે. કોનો? પ્રકાંડનો. આ જે કઈ છે એ પ્રકાંડનો છેદ દર્શાવેલો છે. હવે એક બીજો છેદ તમને દર્શાવેલો છે એની બાજુમાં જ તે, એ તમારે બધાએ દોરવાનો રહેશે. એમાં સિમ્પલ છે કે આવી રીતના જો પહેલા તો સિમ્પલ આવી રીતના આખું દોરી નાખવાનું, પછી એક આવી રીતના અને એક આવી રીતના. આપણે આમ સિંગડું કાઢ્યું ને એવી રીતના બે સિંગડા ટાઈપ કાઢ્યો, પછી આવી રીતના ઝીણા 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 ટપકા કરતા જવાનું. એકવાર આ લીધું પછી ગમે બીજી પેનથી પાછા ઝીણા ઝીણા ટપકા કરતા જવાના આવી રીતના ક્રમશઃ, અને એનો આકાર આખો આવો થવો જોઈએ. અને આ જે કઈ છે એમાં વિવિધ સ્તરો દર્શાવેલા છે. તો આ કેવી સરળ સ્થાયી પેશી છે એની પ્રકારના જે છેદ છે એ દર્શાવેલો છે. હવે એની વિશેનો ઊંડાણમાં અભ્યાસ કરીએ કે કઈ રીતના અધિસ્તરની નીચે આવેલા થોડાક સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી છે. અધિસ્તર મેં તમને આકૃતિ દોરી હતી એમ કે અધિસ્તરની નીચે શું આવેલા છે કે થોડાક સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી છે. અધિસ્તરની નીચે આવેલા કોષો સરળ સ્થાયી પેશીના કે આ જે અધિસ્તર છે એની નીચે આવેલા અમુક કોષો જે છે એ સરળ સ્થાયી પેશીના જોવા મળે છે. મૃદુત્વ વધુ સામાન્ય રીતે સ્થાયી પેશી છે. વધુ સ્થાયી પેશી કઈ છે? મૃદુત્વ. કેવી છે? વધુ સ્થાયી પેશી છે. આ બધું સરળ સ્થાયી પેશીની અંદર અધિસ્તરની નીચે આવેલું છે. મૃદુતક વધુ કેવી છે? સ્થાયી પેશી છે. તે પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી છે. આ મૃદુતક કોની? કે પાતળી કોષ દિવાલ હોય એની બનેલી છે. જે પાતળી કોષ દિવાલની બનેલી હોય છે. અને આ કોષ કેવો છે? આ મૃદુતકનો કોષ કેવો છે? જીવન. છે નામ મૃદુતક પણ છે કેવો કોષ? જીવન. તે સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. શિથિલ શું ધરાવે? ગોઠવણી ધરાવે છે. પછી આગળ જોઈએ. આથી આ પ્રકારની પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે. હવે આવી જે બધી પેશીઓ હોય એના જે કોષો હોય એના વચ્ચે આપણે જોઈએ કે ઘણો અવકાશ રહેલો હોય છે. આ પેશી સામાન્ય રીતે ખોરાકના સંગ્રહ પર પણ શું કરતી હોય છે? કાર્ય કરતી હોય છે. તો આ પેશીઓ ખોરાકનું
શું કરે? સંગ્રહ કરે. સંગ્રહ કરતી હોય છે. હવે આ જે સંગ્રહ કરતી હોય છે એના કોષો વચ્ચે શું અવકાશ આવેલો હોય છે? આ અવકાશ માટે આપણે જોઈએ સામાન્ય રીતે આવા મોટા મોટા કોષ હોય છે. આ જે કાંઈ છે એ અવકાશ છે. તો આ જે કોષો વચ્ચે શું આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કેવો? આંતરકોષીય. તો આવો અવકાશ આ કોષોની અંદર શું થતો હોય કે જોવા મળતો હોય છે. તો આગળ જોઈએ. હવે કેટલીક પરિસ્થિતિઓમાં તે ક્લોરોફિલ ધરાવે છે. કોણ? આ મૃદુત્વક જે છે એ શું ધરાવે? ક્લોરોફિલ. કોણ? મૃદુત્વક. મૃદુત્વક જે છે એ ક્લોરોફિલ ધરાવે છે. હવે આગળ અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી હોય છે. આ એટલું લખાઈ જાય. એના પછી તે બીજું શું? પ્રકાશ સંશ્લેષણ. એ પ્રકાશ સંશ્લેષણ ધરાવે છે. અને હરિતકણોત્સક કે નીલકણોત્સક પેશી કહે છે. તેને હરિતકણોત્સક કે નીલકણોત્સક શું કહેવાય? પેશી કહેવાય છે. તો આ એક તો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે જેથી તેને હરિતકણોત્સક કે નીલકણોત્સક પેશી તરીકે ઓળખવામાં આવે છે. જટિલ વનસ્પતિઓમાં મોટા હવા કોટરો અથવા તો વાત કોટરો મૃદુત્વક પેશીના કોષોમાં હોય છે. વાત કોટરો કઈ પેશીની અંદર હોય? મૃદુત્વક પેશીની અંદર આવેલા હોય છે. તો અહીંયા તમને પ્રશ્ન પૂછાઈ શકે, સરળ સ્થાયી પેશીની અંદર વાત કોટરો કઈ પેશીની અંદર આવેલા હોય છે? તો કઈ આવશે? મૃદુત્વક પેશીની અંદર આવા વાત કોટરો આવેલા હોય છે જે વનસ્પતિના તરવા માટે તારક બળ આપે છે. આથી આ પ્રકારની મૃદુત્વક પેશીને વાયુતક પેશી કહેવામાં આવે છે. તો બીજું ક્યાં નામે ઓળખવામાં આવે? વાયુતક પેશી. મૃદુત્વક પેશીને શેના માટે? તરવામાં બળ આપતા હોવાના કારણે તેને વાયુતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોયું કે આ જે સરળ સ્થાયી પેશી છે એમાં બસ એટલું હજી આવશે કે આગળના તાસમાં આપણે સરળ સ્થાયી પેશીનું કે કઈ રીતના તે અલગ અલગ રીતે કાર્ય કરતી હોય છે. તો આપણે આ તાસમાં જોયા તેમ સ્થાયી પેશી અને પેલું જોયા વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીમાં મેં તમને કીધું તેમ તે તમારે આખું એકવાર પાકી નોટમાં અને રફ નોટની અંદર લખતાવાનું રહેશે. પછી સ્થાયી પેશી, એની અંદર સ્થાયી પેશીની થોડીક ડિટેલ્સ તમારે લખવાની રહેશે. બસ અસ્તુ.